જય જગત જનની, જય મહાકાલી માં। ચૈત્ર માસ મહાત્મ્યમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો દિવસ શુભ અને મંગલમય બને। આજે રસપાન કરો દેવી ભાગવત મહાપુરાણની કથાના 15મા અધ્યાયનું। ઋષિઓએ પૂછ્યું, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરીને સુખદેવજી પરમ ગતિને પ્રાપ્ત થયા, ત્યાર પછી દેવ શિરોમણી વ્યાસજીએ પછી શું કર્યું તે અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો। ત્યારે સુતજી કહેવા લાગ્યા, અસિત, દેવલ, વૈશંપાયન, જૈમિની, સુમંતુ વગેરે અનેક શિષ્યો વ્યાસજી પાસે રહીને વેદાભ્યાસ કરતા હતા। તે બધા જ પહેલેથી જ વ્યાસજીની આજ્ઞા લઈને પૃથ્વી પર ધર્મ પ્રચાર માટે ચાલ્યા ગયા હતા તથા વ્યાસપુત્ર સુખદેવજીનો અંતરિક્ષમાં નિવાસ થઈ ગયો, તેના કારણે વ્યાસજીના મન પર શોકના વાદળો છવાઈ રહ્યા હતા। તેમણે આશ્રમ છોડવાનો નિશ્ચય કરી લીધો। એ સમયે તેમને નિષાદ કન્યા અને પોતાની પુણ્યવતી માતા સત્યવતી યાદ આવ્યા। તેમને વ્યાસજીએ ગંગા તટ પર મૂક્યા હતા, ત્યારે સત્યવતી અત્યંત શોકગ્રસ્ત હતા। માતા સત્યવતીની દયનીય દશા યાદ આવવાથી મહાતેજસ્વી મુનિવર વ્યાસજી તે પર્વતને છોડીને પોતાની જન્મભૂમિ પર આવ્યા। આવીને નિષાદોને પૂછ્યું, પુણ્યમયી માતા ક્યાં ગયા? તેમણે કહ્યું, તેમને રાજા સંતનુને સોંપી દીધા છે। ત્યાર પછી સત્યવતીના પિતા દાસરાજે પ્રસન્નતાપૂર્વક વ્યાસજીનો આતિથ્ય સત્કાર કર્યો। વ્યાસજી ત્યાર પછી સરસ્વતી નદીના અતિ મનોહર તટ પર પોતાનો આશ્રમ સ્થાપી ત્યાં જ રહેવા લાગ્યા। તેમની તપસ્યા શરૂ થઈ ગઈ। રાજા સંતનુ મોટા પ્રતાપી રાજા હતા। તેમણે સત્યવતીના ગર્ભથી 2 પુત્રોને જન્મ આપ્યો। વનવાસી જીવન વ્યતીત કરવા છતાં સંતનુના 2 પુત્રોને પોતાના ભાઈ સમજીને વ્યાસજી ખૂબ જ પ્રસન્ન હતા। મહારાજ સંતનુના પહેલા પુત્રનું નામ ચિંત્રાંગદ હતું। શત્રુદમન ચિંત્રાંગદ ખૂબ જ સુંદર અને તમામ શુભ લક્ષણોથી સંપન્ન હતા। બીજા પુત્રનું નામ વિચિત્ર વીર્ય હતું, તેઓ પણ સર્વગુણ સંપન્ન હતા। આ બંને ભાઈઓને જોઈ સંતનુ રાજાને અપાર હર્ષ થયો હતો। સંતનુ રાજાના સૌથી મોટા પુત્ર પ્રતાપી ભીષ્મ હતા। તેમનામાં અપાર શક્તિ હતી। સત્યવતી કુમાર ચિંત્રાંગદ અને વિચિત્ર વીર્ય પણ ભીષ્મ જેવા જ બળવાન થયા। સર્વગુણ સંપન્ન 3 પુત્રોને જોઈને મહામના સંતનુ પોતાને દેવોથી પણ અજય માનતા હતા। થોડા સમય પછી રાજા સંતનુનો સ્વર્ગવાસ થયો। જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને છોડી દે છે, તે જ પ્રમાણે તે ધર્માત્મા નરેશે પોતાના જીર્ણ શરીરનો પરિત્યાગ કર્યો। સંતનુના સ્વર્ગે સિધાવ્યા પછી તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતૃતર્પણ વગેરે ક્રિયાઓ કરવામાં આવી। અનેક પ્રકારના દાન આપવામાં આવ્યા। ત્યાર પછી પરાક્રમી ભીષ્મજીએ પોતે રાજ્યનો સ્વીકાર ન કરીને ચિંત્રાંગદને રાજા બનાવ્યા। સત્યવતી કુમાર ચિંત્રાંગદ મોટા પ્રતાપી અને પુણ્યાત્મા પુરુષ હતા। તે બળાભિમાની વીર ચિત્રાંગદે શત્રુઓને પરાસ્ત કરી દીધા હતા। એક સમયની વાત છે, મહારાજ ચિંત્રાંગદ મોટી સેના લઈને વનમાં ગયા। ચિંત્રાંગદ હજી રસ્તામાં જ હતા, ત્યારે વચ્ચે જ ચિંત્રાંગદ નામના ગંધર્વને તેમને જોયા અને એક ઉત્તમ રથ પર બેસીને જમીન પર રાજાની સામે આવ્યો। રાજા ચિંત્રાંગદ અને તે ચિંત્રાંગદ નામધારી ગંધર્વ બંને એક સરખા પરાક્રમી હતા। ત્યાર પછી તે બંને કુરુક્ષેત્ર નામના પ્રસિદ્ધ સ્થાનમાં ભયંકર યુદ્ધ કરવા લાગ્યા। 3 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું। છેવટે રાજા ચિંત્રાંગદ તે ગંધર્વના હાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા। આ સમાચાર જાણ્યા પછી ભીષ્મજીએ તેમનું શ્રાદ્ધ વગેરે ક્રિયા કરી। ત્યાર પછી ભીષ્મજીએ વિચિત્ર વીર્યને રાજગાદી સોંપી દીધી અને મંત્રીઓ અને મહાનુભાવ ગુરુઓએ સત્યવતીને આશ્વાસન આપ્યું। તેની સાથે જ વિચિત્ર વીર્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તેથી સત્યવતી શોકગ્રસ્ત હોવા છતાં સંતુષ્ટ થયા। સત્યવતી કુમાર વિચિત્ર વીર્ય જ્યારે યુવાન થયા, ત્યારે ભીષ્મજીને પોતાના નાના ભાઈના લગ્નની ચિંતા થવા લાગી। કાશી રાજાની 3 કન્યાઓ હતી, બધી જ શુભ લક્ષણ સંપન્ન હતી। રાજાએ સ્વયંવરની પદ્ધતિથી કન્યાઓનો વિવાહ કરવા માટે તેમને સ્વયંવર મંડપમાં લગ્ન માટે આવેલા હજારો રાજાઓની સમક્ષ ઉપસ્થિત કરી। અનેક કીર્તિમાન રાજાઓ ઉપસ્થિત હતા। મહાતેજસ્વી ભીષ્મજી એક રથ પર બેસીને તે સ્વયંવરમાં પધાર્યા અને બધા રાજાઓને પરાસ્ત કરીને તેમને કાશીના રાજાની 3 કન્યાઓને બળપૂર્વક છીનવી લીધી। મહારથી ભીષ્મજી તેજસ્વી પુરુષ હતા। પોતાના બાહુબળથી બધા જ રાજાઓને હરાવી તે કન્યાઓને લઈ હસ્તિનાપુર આવ્યા।
ભીષ્મજીએ તે સુંદર કન્યાઓને પોતાની પુત્રીઓ, માતાઓ અથવા બહેનો હોવાનો ભાવ રાખ્યો હતો. ત્રણેય કન્યાઓને લાવીને તેમણે માતા સત્યવતીને સોંપી દીધી અને જ્યોતિષ અને વેદના પારંગત વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને તેમની પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું. જ્યારે લગ્નની બધી જ તૈયારી થઈ ગઈ અને પોતાના નાના ભાઈ ધર્માત્મા વિચિત્ર વીર્યનું તે કન્યાઓ સાથે લગ્ન કરવા લાગ્યા, ત્યારે ત્રણેય કન્યાઓમાં જે અત્યંત સુંદર હતી તે મોટી કન્યાએ લજ્જા સાથે ભીષ્મજીને કહ્યું, હે ધર્મજ્ઞ, આપ કુરુવંશના એક પ્રતિષ્ઠિત પુરુષ છો. આપે આપના કુળને ઉજ્જવળ કર્યું છે. હે ગંગાપુત્ર, હું તો મારા મનથી સ્વયંવરમાં આવેલા રાજા સાલ્વને વરી ચૂકી છું. તે રાજા પણ મારા પ્રેમમાં આતુર થઈ ગયા હતા, તેથી તેઓ પણ તેમના મનથી મને વરી ચૂક્યા હતા. હે પરમતપ, હવે આ કુળની પરંપરા પ્રમાણે જે યોગ્ય હોય તે કરવાની કૃપા કરો. ભીષ્મજી, આપ ધર્માત્માઓમાં અગ્રગણ્ય છો. જો કે સાલ્વ પહેલા મને વરી ચૂક્યા છે, તેમ છતાં આપ શક્તિશાળી પુરુષ છો. આપને ઠીક લાગે તેમ કરી શકો છો. પછી સુતજી કહેવા લાગ્યા, આ પ્રમાણે તે કન્યાના કહેવાથી કુરુનંદન ભીષ્મજીએ વૃદ્ધ બ્રાહ્મણો, મંત્રીઓ અને માતા સત્યવતીને હવે શું કરવું જોઈએ એમ પૂછ્યું. ભીષ્મજી સ્વયં પણ ધર્મના વિશેષજ્ઞ હતા. બધાની અનુમતિ મેળવીને તે કન્યાને ભીષ્મજીએ કહ્યું, વરાનને તું સ્વેચ્છાપૂર્વક જઈ શકે છે. આમ ભીષ્મની વિદાય લઈને તે કન્યા સાલ્વ પાસે ગઈ અને પોતાના મનની ઈચ્છા રાજાની સામે સ્પષ્ટ રૂપથી જણાવી. તે બોલી, મહારાજ, આપમાં મારું મન આસક્ત થઈ ગયું હતું, તેથી હું ધર્મપૂર્વક ભીષ્મજીની વિદાય લઈ અહીં આવી છું. હવે આપની સેવામાં ઉપસ્થિત છું. મારી સાથે લગ્ન કરી લો. હે નૃપશ્રેષ્ઠ, હું આપની ધર્મપત્ની છું, કારણ કે આપ મારા મનમાં વસી ગયા છો અને આપનું હૃદય પણ મારાથી ખાલી નથી, એ નક્કી છે. ત્યારે સાલ્વએ કહ્યું, સુંદરી, તારા ચિત્તમાં બીજા પુરુષનું સ્થાન છે, તેથી તારો સ્વીકાર કઈ રીતે કરું? કલ્યાણી, હવે તું જ નિશ્ચિંત થઈ તારા પિતા પાસે ચાલી જા. તે કન્યા પાછી ભીષ્મજી પાસે ગઈ. ત્યારે ભીષ્મજી પાસેથી પણ સાલ્વના જેવો જ જવાબ મળવાથી તે કન્યા જંગલમાં જતી રહી. ત્યાં એક પરમ પવિત્ર નિર્જળ સ્થાન હતું. ત્યાં રહીને તે તપસ્યા કરવા લાગી. હસ્તિનાપુરમાં વિચિત્ર વીર્ય સાથે બાકીની બે કન્યાઓના લગ્ન થયા. કાશી રાજાની તે બંને કન્યાઓ ખૂબ જ સુંદર હતી. એકનું નામ હતું અંબાલિકા અને બીજીનું નામ અંબિકા હતું. પ્રતાપી રાજા વિચિત્ર વીર્ય તે બંને પત્નીઓની સાથે અનેક પ્રકારે ભોગવિલાસ કરવા લાગ્યા. તે ક્યારેક ઘરે રહેતા અને ક્યારેક ઉપવનમાં ચાલ્યા જતા હતા. આમ ભોગવિલાસ કરતા 9 વર્ષ વીતી ગયા. ત્યારબાદ તેમણે ક્ષયરોગની બીમારી થઈ અને તેમનું અવસાન થયું. પુત્ર મરણથી સત્યવતીને અપાર દુઃખ થયું. તેમની આજ્ઞાથી મંત્રીઓએ વિચિત્ર વીર્યનું શ્રાદ્ધ વગેરે પ્રેત કાર્ય કરાવ્યા. ત્યાર પછી સત્યવતીએ એકવાર એકાંતમાં બોલાવીને અત્યંત દુઃખ સાથે ભીષ્મજીને કહ્યું, મહાભાગ, તું તારા પિતા શંતનુના રાજ્યનો ભાર ઉઠાવી લે અને સાથે સાથે વંશની રક્ષા કર. એવો પ્રયત્ન કર જેનાથી યયાતિનો વંશ લુપ્ત ન થાય. ભીષ્મજીએ કહ્યું, માતાજી, મેં પિતાશ્રી પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે આપે સંભાળી છે, તેથી હું નથી રાજ્ય કરવાનો અને લગ્ન પણ નથી કરવાનો. ત્યારે સુતજી કહે છે, ત્યારે વંશ પરંપરા કઈ રીતે ચાલુ રહે એ ચિંતામાં સત્યવતી ગભરાયા. વિચાર્યું, જો રાજાની અનુપસ્થિતિમાં હું ચૂપ બેસી રહી તો મારા માટે સુખની કોઈ આશા દેખાતી નથી. ત્યારે ભીષ્મજીએ તેમને આ પ્રમાણે કહ્યું, માતા, આપ શોક કરવાનું છોડીને વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં પુત્ર ઉત્પન્ન કરાવવાની ચેષ્ટા કરો. ભીષ્મની વાત સાંભળીને સત્યવતીએ પોતાના મોટા પુત્ર શુદ્ધાત્મા વ્યાસજીનું મનમાં સ્મરણ કર્યું. સ્મરણ કરતા જ તપસ્વી વ્યાસજી ત્યાં આવી પહોંચ્યા. ભીષ્મજીએ વ્યાસજીની પૂજા કરી. સત્યવતીએ તેમનો સત્કાર કર્યો. ત્યાં બેઠેલા મહાન તેજસ્વી મુનિ એવા દેખાતા હતા જાણે ધુમાડા રહિત બીજો અગ્નિ ચમકી રહ્યો હોય. માતા સત્યવતીએ તેમના પુત્ર વ્યાસજીને કહ્યું, બેટા, હવે તું વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં સુંદર પુત્ર ઉત્પન્ન કર. વ્યાસજીએ માતાની વાત સાંભળીને તેને નજીકના સંબંધી વચન આપીને પોતાની સ્વીકૃતિ આપી. જ્યારે અંબિકા ઋતુકાળના સ્નાનથી નિવૃત્ત થયા ત્યારે તેણે વ્યાસ મુનિના માનસ સંયોગથી નેત્રહીન પુત્રને જન્મ આપ્યો. તે પુત્રમાં અમાપ બળ હતું.
જન્માદ બાળકને જોઈ સત્યવતીનું મન દુઃખથી મુક્ત ન થયું. ત્યારે બીજી વહુને કહ્યું, તું પણ તરત જ પુત્ર ઉત્પન્ન કર. ત્યારે એ જ રીતે અંબાલિકાએ પણ ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી તે પાંડુની માતા બન્યા. સર્વ સંપત્તિથી પાંડુ રાજ્યના અધિકારી બન્યા. 1 વર્ષ પછી સત્યવતીએ વહુને ફરીથી પુત્ર ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરી. મુનિવર વ્યાસજીને બોલાવીને તેમણે વિનયપૂર્વક કહ્યું અને રાત્રિના સમયે તેમણે શયનખંડમાં મોકલ્યા. તે વખતે ત્યાં વહુ પોતે ન ગયા અને તેમની દાસીને મોકલી. તે દાસીના ગર્ભથી વિદુરજીનો જન્મ થયો, જે પુણ્યાત્મા પુરુષ ધર્મના અંશ માનવામાં આવે છે. આ પ્રમાણે વ્યાસજીના વંશની રક્ષા માટે ધૃતરાષ્ટ્ર વગેરે 3 મહાપરાક્રમી પુત્ર ઉત્પન્ન થયા. હે નિષ્પાપ મુનિઓ, યતાતિ વંશથી સંબંધ ધરાવતી આ બધી જ કથાઓ તમને સંભળાવી. ભાતૃધર્મના વિશેષજ્ઞ ધર્માત્મા તથા પરમ સંયમી શ્રી વ્યાસજીની કૃપાથી તેમનો વંશ સુરક્ષિત રહ્યો. ઓમ શ્રી ચંડિકાય નમઃ. જય જગતજનની, જય મા મહાકાલી. આજની કથા આટલે સુધી જ. બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળજો. ધન્યવાદ.